એપ્રિલ મહિનો વસંત ઋતુનો મહિનો છે. કુદરત ધીમે ધીમે તેની ઊંઘમાંથી જાગી જાય છે અને રંગોથી ભરાઈ જાય છે. હવામાં તાજગીનો અહેસાસ થાય છે અને દિવસો લાંબા થવા લાગે છે. ફૂલો ખીલવા લાગે છે. પક્ષીઓની કિલબિલ અને લીલા પાંદડાઓથી ઢંકાયેલા વૃક્ષો પ્રકૃતિની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે. આ મહિનામાં ઘણા તહેવારો પણ ઉજવવામાં આવે છે, જેમ કે ગુડી પર્વ, રામનવમી અને હનુમાન જયંતી. આ તહેવારોથી આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે. એપ્રિલમાં ઉનાળાની શરૂઆત પણ થાય છે. એકંદરે એપ્રિલ મહિનો નવી શરૂઆત, પ્રકૃતિની સુંદરતા અને તહેવારોનો મહિનો છે. આ પરિવર્તનની મોસમ છે જે આપણા જીવનમાં પરિવર્તન લાવવા અને નવી ઉર્જા સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે. નવો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે દરેકના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે આ મહિનો કેવી રીતે પસાર થશે. આજે અમે તમને આ સવાલોના જવાબ જણાવી રહ્યા છીએ. ચાલો મિત્રો, જાણીએ એપ્રિલ મહિનો તમારા માટે કેવો રહેશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં અવશ્ય લખજો, જેથી માતાજીની કૃપા નિરંતર તમારી પર બની રહે. મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેવાનો છે. પ્રથમ પખવાડિયું, પારિવારિક જીવનમાં થોડો તણાવ અને મતભેદ થઈ શકે છે. બીજા પખવાડિયામાં પરિસ્થિતિમાં સુધારો થશે અને પરસ્પર સંકલન વધશે. તમારા રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને જુસ્સો વધશે. પરિણીત લોકો માટે આ મહિનો શુભ રહેશે. વ્યવસાયિક જીવનની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. તમને પ્રમોશનની નવી તકો મળશે. તે જ સમયે વ્યવસાયમાં નફો થશે. નોકરી કરતા લોકોને મુસાફરી કરવાની તક મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં પણ વધારો થશે. રોકાણ માટે આ મહિનો અનુકૂળ રહેશે. તમારા ખર્ચ પર થોડું નિયંત્રણ રાખો. સ્વાસ્થ્યની વાત કરીએ તો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તણાવથી દૂર રહો. તંદુરસ્ત ખોરાક લો અને નિયમિતપણે વ્યાયામ કરો. મેષ જાતકો માટે એપ્રિલ મહિના માટેના ઉપાયો: ગણેશજીની પૂજા કરો, મા દુર્ગાના નામનો જાપ કરો અને દાન કરો. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે એપ્રિલનો મહિનો મિશ્ર રહેશે. શરૂઆતમાં કેટલાક પડકારો આવી શકે છે, પરંતુ મહિનાના મધ્યભાગની પરિસ્થિતિ વધુ સારી રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ મહિનામાં મુસાફરીની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કેટલાક ઉતાર-ચઢાવ જોવા મળશે. સખત મહેનતથી સફળતા મળશે. તમારા સહકાર્યકરો સાથે સંકલન રાખો. વેપાર ધંધામાં લાભની તકો મળશે. આ મહિનામાં તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે તમને બચત કરવાની તક પણ મળશે. બિનજરૂરી ખર્ચાઓ પર નજર રાખો. પ્રેમ જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. અપરિણીત લોકોના લગ્ન થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. થાક અને તણાવથી દૂર રહો. સંતુલિત આહાર લો અને નિયમિત વ્યાયામ કરો. આ મહિના માટેનો ઉપાય: શનિવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો. મંગળવારે ભગવાન ગણેશને મોદક અર્પણ કરો. મિથુન રાશિ. એપ્રિલ 2024 મિથુન રાશિ માટે મિશ્ર ફળોનો મહિનો છે. મહિનાની શરૂઆત થોડી ધીમી રહેશે, પરંતુ મહિનાના મધ્યભાગથી પ્રવૃત્તિઓમાં વધારો થશે. તમને કેટલીક નવી તકો મળશે. સખત મહેનતથી સફળતા મળશે. સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો. વેપારીઓને લાભની તકો મળશે. તમારી આર્થિક પરિસ્થિતિ મજબૂત બની રહેશે. આવકમાં વધારો થશે તેમજ બચત કરવાની તકો પણ મળશે. તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. પ્રેમ અને લગ્નની વાત કરીએ તો પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. વૈવાહિક જીવનમાં
મધુરતા વધશે. અપરિણીત લોકોના લગ્ન થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તણાવ અને થાકથી બચવું પડશે. સંતુલિત આહાર લો અને નિયમિત વ્યાયામ કરો. આ મહિનો નવી તકો અને સફળતા લાવશે. થોડી મહેનત અને થોડી ધીરજથી તમને સફળતા મળશે. ઉપાયો જાણીએ. બુધવારે ભગવાન ગણેશની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરો અને શનિવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો. કર્ક રાશિ. કર્ક રાશિ માટે એપ્રિલ 2024 કર્ક રાશિ માટે મિશ્ર ફળોનો મહિનો રહેશે. મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે, પરંતુ મહિનાના મધ્યમાં કેટલાક પડકારો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમને મિશ્ર પરિણામો મળશે. પ્રયત્નો સફળ થશે. સહકર્મીઓ સાથે તાલમેલ જાળવી રાખો. વેપારીઓને લાભની તક મળશે. તમારી આર્થિક પરિસ્થિતિ સારી રહેશે અને આવકમાં પણ વધારો થશે. તમારે ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું પડશે. બચત કરવાનો પ્રયાસ કરો. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. વૈવાહિક જીવનમાં ધીરજ અને સમજણ સાથે કામ કરો. અપરિણીત લોકોના લગ્ન થશે. આ મહિને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. થાક અને તણાવથી દૂર રહો. સંતુલિત આહાર લો અને નિયમિત વ્યાયામ કરો. આ મહિનો મિશ્ર પરિણામ લાવશે. ધીરજ અને સકારાત્મક વિચારસરણી સાથે તમે પડકારોનો સામનો કરી શકો છો અને સફળતા પ્રાપ્ત કરી શકો છો. હવે જાણીએ ઉપાયો. સોમવારે ભગવાન શિવની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો. શનિવારે ભગવાન હનુમાનજીની પૂજા કરો. સિંહ રાશિ. સિંહ રાશિવાળા લોકો માટે એપ્રિલનો સમય મિશ્ર રહેશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાની અને સંબંધો મજબૂત કરવાની તક મળશે. પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે. ધીરજ અને સમજણ સાથે કામ કરો. તમે મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો છો અને સામાજિક જીવન સક્રિય રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા અને પ્રગતિ મળશે. સખત મહેનત અને દ્રઢતા રંગ લાવશે. બઢતી અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે. વ્યવસાયમાં લાભની તકો મળશે. નવા સાહસો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. સહકર્મચારીઓ સાથે સંકલનમાં કામ કરો. સકારાત્મક વાતાવરણ બનાવો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પૈસા મળવાની સંભાવના છે. બચત અને રોકાણ માટે અનુકૂળ સમય છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. દેવું દૂર કરવાનો પ્રયાસ કરો. તણાવથી દૂર રહો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નિયમિત વ્યાયામ કરો અને સંતુલિત આહાર લો. જો તમને સ્વાસ્થ્યની કોઈ ચિંતા હોય તો ડૉક્ટરની સલાહ લો. એકંદરે સિંહ રાશિવાળા લોકો માટે એપ્રિલ મિશ્ર ફળોનો મહિનો રહેશે. ધીરજ, દ્રઢતા અને સકારાત્મક વિચારસરણીથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. રાશિના જાતકો માટે ઉપાયો. ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને ગાયને લીલો ચારો ખવડાવો. શનિવારે કાળા કપડાં પહેરીને ભગવાન શનિદેવની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો. કન્યા રાશિ. એપ્રિલ મહિનો કન્યા રાશિવાળા લોકો માટે સુખ અને સમૃદ્ધિનો મહિનો રહેશે. તમે પરિવાર સાથે સુખદ સમય પસાર કરશો. સંબંધો મધુર રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને રોમાંસ વધશે. સામાજિક જીવન સક્રિય રહેશે. તમને નવા લોકોને મળવાની તક મળશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા અને પ્રગતિ મળશે. સખત મહેનત અને દ્રઢતા રંગ લાવશે. બઢતી અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વ્યવસાયમાં લાભ અને પ્રગતિની તકો મળશે. નવા સાહસો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. સહકાર્યકરો સાથે સંકલનમાં કામ કરો. સકારાત્મક વાતાવરણ બનાવો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સંપત્તિના ઘણા સ્ત્રોતો બનશે.
બચત અને રોકાણ માટે અનુકૂળ સમય છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, દેવું દૂર કરવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશો. નિયમિત વ્યાયામ કરો અને સંતુલિત આહાર કરો. જો તમે સ્વાસ્થ્યની કોઈ ચિંતા હોય તો ડૉક્ટરની સલાહ લઈ શકો છો. એકંદરે એપ્રિલ મહિનો કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ મહિનો રહેશે. સકારાત્મક વિચારસરણી અને દ્રઢતાથી તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. જાતકો માટે ઉપાયો: ભગવાન બુદ્ધની પૂજા કરો અને લીલી મગની દાળનું દાન કરો. ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો. તુલા રાશિ: તુલા રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો મિશ્ર રહેશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાની અને સંબંધો મજબૂત કરવાની તક મળશે. પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે. ધીરજ અને સમજણ સાથે કામ કરો. તમે મિત્રો સાથે સારો સમય પસાર કરશો અને સામાજિક જીવન સક્રિય રહેશે. તમને તમારી કારકિર્દીમાં સફળતા અને પ્રગતિ મળશે. સખત મહેનત અને દ્રઢતા રંગ લાવશે. બઢતી અથવા પગારમાં વધારો થવાની સંભાવના છે. વ્યવસાયમાં લાભની તકો મળશે. નવા સાહસો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. સહકર્મચારીઓ સાથે સંકલનમાં કામ કરો. સકારાત્મક વાતાવરણ બનાવો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને સંપત્તિમાં વધારો થશે. બચત અને રોકાણ માટે અનુકૂળ સમય છે. બિનજરૂરી ખર્ચાઓ દૂર કરો. દેવું દૂર કરવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યની વાત કરીએ તો થાક અને તણાવથી દૂર રહો. સ્વસ્થ જીવનશૈલી અપનાવો. નિયમિત વ્યાયામ કરો અને સંતુલિત આહાર લો. જો તમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ ચિંતા હોય તો ડૉક્ટરની સલાહ લો. એકંદરે તુલા રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો મિશ્ર ફળનો રહેશે. ધીરજ, દ્રઢતા અને સકારાત્મક વિચારસરણીથી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. જાતકો માટે ઉપાયો: શુક્રવારે સફેદ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને દાન કરો. નિયમિત રીતે ધ્યાન કરો અને શાંત વાતાવરણમાં સમય પસાર કરો. વૃશ્ચિક રાશિ: વૃશ્ચિક રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો મિશ્ર રહેશે. તમારા પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. નોકરીમાં પ્રગતિની તક મળશે. તે જ સમયે વેપારીઓને પણ ફાયદો થશે. નવી તકો મળશે. સહકર્મીઓ સાથે સારો તાલમેલ રાખો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધનમાં નવા સ્ત્રોત ખુલશે. ખર્ચ પર નિયંત્રણ રાખો. બચત કરવાનો પ્રયાસ કરો. રોકાણ માટે સારો સમય છે. સ્વાસ્થ્યને લઈને તમારે થોડી સાવધાની રાખવી પડશે. તમને થોડો થાક લાગી શકે છે. સંતુલિત આહાર લો અને નિયમિત વ્યાયામ કરો. માનસિક તણાવથી દૂર રહો. યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો. એકંદરે એપ્રિલ મહિનો તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે. થોડી મહેનત અને ધીરજથી તમને સફળતા મળશે. જાતકો માટે ઉપાયો: શનિવારે ભગવાન હનુમાનની પૂજા કરો. ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો. વાદળી રંગના કપડાં પહેરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મકર રાશિ: મકર રાશિના લોકો માટે આ મહિનામાં પારિવારિક જીવન ખુશીઓથી ભરેલું રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની અને તેમની સાથે સંબંધો મજબૂત કરવાની તક મળશે. પ્રેમ જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે ધૈર્ય અને ખુલ્લા રહો. સામાજિક જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે. તમને નવા લોકોને મળવાની તક મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોતો મળી આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને થોડી સાવધાની રાખો. થાક અને તણાવથી દૂર રહો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિતપણે
વ્યાયામ કરો, સંતુલિત આહાર લો અને પૂરતી ઊંઘ મેળવવી જાતકો માટે જરૂરી છે. જાતકો માટેના ઉપાય: ભગવાન શિવની પૂજા કરો અને એક સૌર રોપવો. શનિવારે કાળા કપડાં પહેરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો પારિવારિક જીવનમાં ખુશીઓથી ભરેલો રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરવાની અને તેમની સાથે સંબંધો મજબૂત કરવાની તક મળશે. પ્રેમ જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે ધૈર્ય અને ખુલ્લા રહો. સામાજિક જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે. તમને નવા લોકોને મળવાની તક મળશે. સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. આ મહિનો તમારી કારકિર્દી માટે અનુકૂળ રહેશે. જોબ અને નોકરીમાં નવી તક મળશે. વેપાર ધંધામાં નફો થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત મળી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને થોડી સાવધાની રાખો. થાક અને તણાવથી દૂર રહો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિતપણે વ્યાયામ કરો. સંતુલિત આહાર લો અને પૂરતી ઊંઘ લો. જાતકો માટે ઉપાય જાણીએ. ભગવાન શિવની પૂજા કરો. તેમને વાદળી ફૂલો અર્પણ કરો. બુધવારે લીલા કપડાં પહેરો. ઓમ ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. મીન રાશિ માટે એપ્રિલ મહિનો પારિવારિક જીવનમાં મિશ્રિત રહેશે. કેટલાક તણાવ અને મતભેદ હોઈ શકે છે, પરંતુ ધીરજ અને સમજણથી તમે તેને દૂર કરશો. તમારા રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને જુસ્સો વધશે. તમને તમારા જીવનસાથી સાથે થોડો રોમેન્ટિક સમય પસાર કરવાની તક મળશે. સામાજિક જીવનમાં તમારી લોકપ્રિયતા વધશે. તમને નવા લોકો સાથે મળવાની તક મળશે અને સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે. આ મહિનો તમારી કારકિર્દી માટે પડકારજનક રહેશે. તમારે સખત અને ખંતપૂર્વક કામ કરવું પડશે. વ્યવસાયમાં થોડો નફો થવાની સંભાવના છે, પરંતુ તમારે સાવચેત રહેવું પડશે. તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. થાક અને તણાવથી દૂર રહો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને નિયમિતપણે વ્યાયામ કરો. સંતુલિત આહાર લો અને પૂરતી ઊંઘ મેળવો. આ જાતકો માટે ઉપાયો: ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તુલસીનો છોડ રોપવો. ગુરુવારે પીળા કપડાં પહેરો. ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.